કામ બેન આજની પાણીપુરીનો ટેસ્ટ જોવો તમે કેમ લાગે છે. તો હાલો ભાઈ તમારે ખાવી તો પાણીપુરી આવી જાવ. શરબત પછી આ લીંબુનો રસ કાઢ્યો આમ તો જો દે કપા હળગાયો જો હા બધું ધવાડા કાઢ જોઈ લઈ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, જય બાપા સીતારામ, હર હર મહાદેવ, જય શ્રી રામ. ફરી નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે. તો મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને વાગી ગયા છે ભાઈ 8 વાગી ગયા છે ને ખેતરે આવીને કામે ચડી ગયા છે બધાય. મસ્ત મજાના સૂર્યદાદાના દર્શન થઈ ગયા છે અને ધીમે ધીમે બધા કામે લાગી ગયા છે. આજે પાછો આપણે છે ને 18 વીઘામાં ત્રીજો દિવસ છે. તો ત્રીજા દિવસની અંદર હવે બપોરે વીણાઈ જેવો ટાર્ગેટ છે, એટલા માટે હે ને ટિફિને ન લેવા. હવે નહીં વીણાય ને તો બપોરે ભૂખું રહેવાનું છે. તો બપોરે જોઈ છે વીણાઈ જાય કે નહીં. હો તમે પણ વીણો તો સૌ એ વાતે હાશી હો. હા તો હમણાં આગળ આવે ભાઈ ફફડાટી બોલતા ને તો હવે બપોરે વીણાઈ જાય કે ન વીણાઈ જાય જોઈ છીએ. નકર બાકી હવે બપોરે ભૂખું તો રહેવું જ જોઈએ, એ ફાઇનલ છે. કારણ કે ટિફિન તો લઈ એવા નથી. તો સવારનું મુહૂર્ત કરી દઈ ભાઈ ઠાકરજીનું નામ લઈને. બાકી તો બધા કન્ટિન્યુ વીણવા મીણા છે. તો હાલો ભાઈ સવારનું મુહૂર્ત કરીએ કપા વીણવાનું. 11:30 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. મસ્ત મજાની ચા આવી ગઈ, ચા પીવા બેસી ગયા છે. થોડું ઘણું બાકી છે વીણવાનું. કાંકિતભાઈ બબલા બોલવાના અંદર કે બિસ્કુટ હોય બોલવાના? ચા પીવાય છે મસ્ત મજાની. ચા પી લીધી ને હવે વટાણા ખાઈ નાખ્યા આજ પહેલી વાર. તમારે ખાવા ચાલો. અહીંયા ડાળિયા છે, મારે કાકીની ડાળિયા ખાઈ દો. તું તો ખાય છે ને બિસ્કુટ. ચાલ જૂઠા. કોપરિંગ કે ખોપરિંગ? બધા નાસ્તો જ કરે છે તો નાસ્તો કરી લઈ. કપા હળગાયો જો કીરું બેન વાડ હળગાવી ને ભાઈ થોડુંક તીનખારા ઉડી નહીં આવી આમ જો. હા બધું ધવાડા કાઢ જોઈ લઈ. વીણાઈ ગયો છે અને એક સા ટુકડો બાકી છે. એમાં દાદાએ વાઈડ હળગાવી ને એમાં મારા પપ્પાના હાથમાં હળક તો ગોટો આવી ગયો બૈડા. બાકી હળક તો તમે જોયું એમ. કાં કીધું બેન? મારા પપ્પાના હાથમાં ગોટો આવી ગયો. હે મારો પણ એમ કે કઈ કરડી ગયું એમ. પપ્પા વીણાઈને કમ્પ્લીટ થઈ ગયું છે ને 1:30નો સમય થઈ ગયો છે. તો જોખવાનો બાકી છે. હવે સ્ટોક થઈ ગયેલો છે આ તો હે વાત તો સહી. ટિફિન છે નહીં, રોટલા ભૂખા થઈ ગયેલા પણ ટિફિન નથી. મસ્ત મજાના બપોર કરી લીધા છે ભાઈ અને વાગી ગયા છે 2:30 વાગ્યા ભાઈ. ત્યાંથી આવ્યા ઠેઠ. મને જ ખબર હતી વાર લાગી જવાની છે પણ કાંઈ વાંધો નહીં. થોડીક વધારે ભૂખ લાગી ગઈ હતી અને થોડું ઘણું મોડું થઈ ગયું છે. કારણ કે અમારા કાકાની ગયેલા છે ઘરે થોડુંક કામના કારણે લાઇટ બિલ ને એવું હતું બધું કામકાજ એનું, એટલે એ બધા ગયા છે ઘરે. અમારા કાકી મારા કાકા બે તો એ પૂગશે ઠેઠ સાંજે. અને અત્યારે ભાઈ બપોર પછીના નેવીરા છીએ આપણે, કે વીણવા જવાનું છે નહીં. અને અહીંયા શું ચાલે છે? શરબત પછી આ લીંબુનો રસ કાઢ્યો આમ તો જો દે. લીંબુ લીસવેલા ફાડા પીડ્યા. अबे कुछ शर्म कर ले कमीने। नहीं तो मोला इसने रस काटा।
આ કોને પાવાનું છે? આખા ગામને ને પાવાનું ને. શરબતનો ટેસ્ટ બની ગયો છે. 1 ગ્લાસ લીંબુ રસનો પી નાખી ભાઈ. ફ્રીજનું ટાઢું પાણી નાખી દીધું. તો હવે ટેસ્ટ કરે અશ્વિનભાઈ. ટેસ્ટ મારો. ખાલી લીંબુ ને મીઠું છે અંદર. ખાટું બહુ બીન. 1 ગ્લાસ આટલો ભરીને રેડી દીધું. હવે હું ટેસ્ટ કરું કેવું ખાટું છે ને કેવું ખારું છે. કારણ કે ખાંડ નથી. અને શું કે ખબર? લીંબુ પાણી પી નાખી. બહુ ખાટું છે ભાઈ. 2 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી હુતા હા. તો અત્યારે ઊભા થઈને કમ્પ્લીટ થઈ ગયા છે. અત્યારે નાવાની તૈયારીમાં છે. કારણ કે 2 વાગ્યાના હુતા હા તો ઊંઘ આવી જશે ગજબ લેવલની. મજા આવી આજે ભાઈ. કારણ કે રજા હતી ને બપોર પછીની ઊંઘ ખેંચી લીધી હારામાં હારી. તો અત્યારે નાવાની તૈયારી કરવી છે. નાઈને જવું છે સિહોર. તો નાઈન નીકળી જાય સિહોર. કમ્પ્લીટ નાઈને સિહોર વહી આવ્યા છે ભાઈ. અને નાયા પણ ભાઈ ફૂલ મારને ઠંડી લાગી ગઈ વાત કરો માજની. તો હવે સિહોરની અંદર થોડી ઘણી ખરીદી કરીને નીકળી પાછા ઘરે. સિહોરની અંદર આવીને ભાઈ હેર કટિંગ કરવા નતા. અશ્વિનભાઈને વાળ કાપવા નતા. નરવણભાઈ હારવે તૈયાર થઈ ગયા. ઓલી સાઈડ પાસે નરવણભાઈ બેઠો. નરવણભાઈ વરાજાની ગોળે તાર થઈ ગયા. તો હવે એ વાળ કપાવાની કામ તો છે જવાહરની એટલે કપાઈ જાય ને પછી આગળ જાય. આવ્યું ને જો આવ્યું. હા આવ્યું. જો જાય. એક દી ને રીતા ભાઈ દી આવે છે. ટ્રાફિક જામ થઈ ગયું છે ફાટકે. હા કેમ પણ નરવણભાઈ? લાઈટ ટ્રેન નહીં गजब बेइज्जती है. લાઈટ નહીં. હા લાઈટ નહીં ભાઈ વીજળી છે. હા હવે કેટલી લાંબી હોય એ જોઈએ અહીંયા. જો જાય બાય બાય કરી દો. गुड नाइट. कोई दादो. गुड नाइट होई दादो. હા કોલો એટલે આપણે ગુડ નાઇટ કરીએ. હવે સિહોર થી પૂગી ગયા ઘરે. અને ફાટકે છે ને ભાઈ 2 રેલગાડી આડી આવી ગઈ. એમાં બહુ ઘણી બધી વાર લાગી ગઈ. ખરીદી કરતા એવા છીએ. તેલનો ડબ્બો લેતા એવા. અને પાણીપુરીનો પ્રોગ્રામ છે આજમાં. તો પાણીપુરી બનશે. બધી ઘણી બધી વાર લાગવાની છે આજમાં. ખાવાનું કમ્પ્લીટ બની ગયું છે ભાઈ. અને થોડી ઘણી વાર લાગી પણ વાંધો નહીં. પાણીપુરી બધું કમ્પ્લીટ બની ગયું છે. શાક રોટલો અને પાણીપુરી આજમાં ઘણું બધું થઈ ગયું છે. તો બધા વાળું કરી લઈ ભાઈ. મારા બાની જો બધા બેસી ગયા છે. પાણીપુરી જુઓ તમે. કામ બેન આજની પાણીપુરીનો ટેસ્ટ જુઓ તમે કેમ લાગે છે. તો હાલો ભાઈ તમારે ખાવી તો પાણીપુરી આવી જાવ. બાકી હવે છે ને અમે रहा नहीं जाता. ખાઈને જ છીએ. ખબર પાણીપુરીના સ્પેશિયલ ઘરા ગયા છે. ફટાફટ કેમેરો બંધ કરો તો ખાવાનું ચાલુ કરી. હા એમ બંધ થાય ને એની વાટે હોય. કારે બંધ થાય અને કારે ખાઈ લઈ. એટલે ઉતાર છે તો ભાઈ બધા વાળું કરી લઈ. શરૂઆત કરી દીધી છે અમારી બેન એને. કઈ બીની આમ ગણો તો ભાઈ 3 ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ છે આજે. તો હવે ટેસ્ટિંગ કરી. બાકી તો બધા ચાલુ કરી દીધું છે. તો તમારે ખાવી ને તો ભાઈ હાલો. બાકી પછી કહેતા નહીં મને કે તમે કીધું નહીં. પાણી લઈ લીધું છે આપણે કળશિયામાં. કારણ કે વાટકામાં આપણને ન મેળ આવે. તમે ઉતરવા રહો ને તમે ખાઈ જાઓ. કાંઈ વાંધો નહીં.
ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ, અને ઘણું બધું મોડું થઈ ગયું છે. એનું કારણ છે ખાઈને મસ્ત મજાની હવાઈને સડી ગયા બધાય ભરું, તો વાર લાગી ગઈ. અને આજનો બ્લોગ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને પાણીપુરીની ટેસ્ટની વાત કરીને ભાઈ ગજબ લેવલની મસ્ત બની હતી ભાઈ, કારણ કે બધી વાડીની શાકભાજી હતી ને, મરચાં કોથમરી ને બધું મજા આવી ગઈ. એવો મસાલો હતો એટલે મજા આવી ગઈ. તો આજનો બ્લોગ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરી દેજો. મળીએ એક નવા બ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાપા સીતારામ, બાય બાય.